નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાના તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અત્યારે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે 6.7ની તીવ્રતાનો ભૂકંપ। જી હા મિત્રો, વિગતવાર આપણે વાત કરીએ તો મંગળવારે ઇન્ડોનેશિયાના મધ્ય સુલાવેસીમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો ભૂકંપના કેન્દ્ર પાલોલથી 46 કિલોમીટર દૂર હતું અને તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી। મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે ભૂકંપમાં 1 મિનિટથી વધુ સમય સુધી તીવ્ર ધ્રુજારી અનુભવાઈ હતી। ત્યારબાદ અનેક જોરદાર આફત રસકાયો પણ આવ્યા હતા। લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા। અત્યાર સુધી જાનહાનિ કે નુકસાનની કોઈ માહિતી મળી નથી। ત્યારે મિત્રો, ભૂકંપને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।